ચકલાસી નગરપાલિકા ભલે અવર્ગની નગરપાલિકા નથી, પરંતુ આ નગરપાલિકામાં પણ કોન્ટ્રાક્ટ લેવા માટે હવે અંદર ઝઘડા ચરમસીમા પર પહોંચ્યા છે. તાજેતરમાં નગરપાલિકામાં વિકાસના કામનું એક ટેન્ડર ભરાયું અને આ ટેન્ડર ચકલાસી નગરપાલિકાના એક સભ્યને એના કોઈ સગાને આપવું હશે તેને લઈ એક માથાભારે ઇસમ દ્વારા નડિયાદના કોન્ટ્રાક્ટરને હવે ધમકી આપવામાં આવી છે. તું આ ટેન્ડર પાછું ખેંચી લે, નહીં તો તને જાનથી મારી નાખીશ. આવી ધમકી માથાભારે ઇસમે કોન્ટ્રાક્ટરને આપતા સમગ્ર મામલે નડિયાદ ગ્રામ્ય પોલીસ મથકમાં ફરિયાદ દાખલ થઈ છે. શું છે આ સમગ્ર ઘટના અને કેવી કોન્ટ્રાક્ટરને મળી છે ધમકી, આવો જોઈએ. ચકલાસી નગરપાલિકામાં સીસી રોડનું ઓનલાઈન ટેન્ડર ભરનાર નડિયાદના કોન્ટ્રાક્ટરને ધમકી આપનાર માથાભારે ઇસમ સામે નડિયાદ ગ્રામ્ય પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. કાર્તિકભાઈ પંડ્યા નામના નડિયાદના કોન્ટ્રાક્ટરે ચકલાસી નગરપાલિકામાં સીસી રોડનું ઓનલાઈન ટેન્ડર ભર્યું હતું, પરંતુ ચકલાસી નગરપાલિકાના અપક્ષ મહિલા સભ્યના પતિ શૈલેષભાઈ વાઘેલાએ તેઓને જણાવ્યું હતું કે આ ટેન્ડર તે શા માટે ભર્યું, મારે આ ટેન્ડર મારા સગા લક્ષ્મણભાઈ રાઠોડને આપવાનું છે તેમ કહી ટેન્ડર પાછું ખેંચી લેવા માટે જણાવ્યું હતું. પરંતુ ફરિયાદી કાર્તિકભાઈએ તે ટેન્ડર પાછું નહીં ખેંચતા ચકલાસીના મનોજભાઈ ઝાલા નામના માથાભારે ઇસમ ગત તારીખ 28 ફેબ્રુઆરીના રોજ કાર્તિકભાઈના ઘરે ધસી આવ્યો હતો. તું મને ઓળખે છે, હું ચકલાસીનો દાદો છું, જો તું કોન્ટ્રાક્ટનું ટેન્ડર પાછું નહીં ખેંચે તો તને જાનથી મારી નાખીશ તેવી ધમકી પણ ફરિયાદીને આપી હતી. જોકે આ ચકલાસીના દાદા મનોજભાઈ ઝાલા ફરિયાદી કાર્તિકભાઈને ઘરે આવેલા સીસીટીવી કેમેરામાં આ બાદ ઝડપાઈ ગયા હતા, જે બાદ નડિયાદ ગ્રામ્ય પોલીસ મથકે મનોજભાઈ ઝાલા વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે. પરંતુ અહીં મહત્વની બાબત એ છે કે ચકલાસી નગરપાલિકામાં સભ્ય તરીકે શૈલેષભાઈ વાઘેલાના પત્ની હોવા છતાં શૈલેષભાઈ નગરપાલિકાના કોન્ટ્રાક્ટના કામોમાં દખલઅંદાજી કરી રહ્યા છે. ત્યારે આ ફરિયાદ નોંધાયા બાદ હવે શૈલેષભાઈના પત્નીનું સભ્યપદ પણ જોખમમાં મુકાય તો નવાય નહીં. મારે તારીખ 28/2 રાત્રે 10 થી 11 વાગે એકમાં ટેન્ડરની પ્રક્રિયા ચાલતી હતી, લગભગ 15 દિવસથી ચાલતી હતી ચકલાસીની, અને એ ટેન્ડર સીસી રોડનું હતું અને એનું ઓનલાઈન ચાલતું હોય બધું કાર્યવાહી. અને એ કાર્યવાહી દરમિયાન અમુક સભ્યોએ મને કહ્યું કે આ ટેન્ડર તું રહેવા દે, ફલાણા ભાઈને ભરવાનું છે. મેં તો ટેન્ડર ભરી દીધેલ છે અને ઓનલાઈન છે, એટલે હવે ટેન્ડર પાછું ના ખેંચાય. એટલે એ સભ્ય તો માની ગયા શૈલેષભાઈ કરીને, એટલે એને ત્યાં મને બોલાવ્યો હતો, મેં એને વાત કરી, એ પ્રશ્ન પતી ગયું. પછી ગત તારીખ 28/2 રોજ સાંજના 10 થી 11 વચ્ચે મનોજસિંહ ઝાલા, જે ચકલાસીનો ડોમિસ માણસ છે અને બહુ એ લુખાગીરી કરે છે, એ આવી અને મને કે ટેન્ડર ખેંચવાનું તારે પાછું, તને પેલો સભ્ય શૈલેષ કહે છે તું માનતો નહીં, કોઈને ગાંઠતો નથી, એટલે તું શું સમજસ તારી જાતને, તું મારો રેકોર્ડ સમજસ, હું કેટલો ક્રિમિનલ છું, તું મને સારી રીતે જાણસ, તારી આટલી બધી હિંમત કેમ વધી ગઈ છે. એટલે મેં કીધું ટેન્ડર ઓનલાઈન છે ભાઈ, હવે એને લાગશે તો કીધે, મને લાગશે તો હું કરીશ, એમાં આ બધી વાત કરવાની શું જરૂર છે એમ. તે કે તું 2 દિવસમાં ટેન્ડર ખેંચ, ના ખેંચ તો તું જીવતો નહીં રહે. મારા વાઈફ, મારી દીકરી તો બિચારી રડવા માંડી અને વાતાવરણ ગંભીર કર્યું. મારી દીકરીને 12માની પરીક્ષા ચાલે, હવે માનસિક રીતે એ પડી ભાંગી. મારા વાઈફને કે આને સમજાવી દેશે, 2 દિવસ મને તલાશ મોકલી દઈશ. હવે આવી ઘટના થઈ છે. શું લાગે છે આજે એને ધમકી આપી કોને એને ચડાવીને મોકલ્યો હોય? મને લાગે છે કે આની પાછળ લગભગ કોઈ કોન્ટ્રાક્ટરનો હાથ છે અને કોઈ પૈસાનો સોદો થયો એવું લાગે છે. કારણ કે આ વ્યક્તિના ધંધા તોડબાજીના છે, ગમે ત્યાં કોઈક જમીનનું હોય, કોઈ આ હોય તે, બીજો કોઈ પ્રાઇવેટ ધંધો, પર્સનલ કોઈ બિઝનેસ છે નહીં આને. એટલે કોઈ પૈસાને હું કંઈ લાલચ આપ્યું હોય કે તું અમારું કામ પતાવી દે તો હું તને આટલા પૈસા આપું, એવા અનુસંધાનમાં કદાચ આ કામ છું એવું મને લાગે છે. કોઈ વ્યક્તિ તમને લાગે કોણ હોય શકે આની પાછળ કોન્ટ્રાક્ટર જ હોય. નામ કોઈ? એ જે લક્ષ્મણસિંહ રાઠોડ કરીને છે, એમને એના કામ સોંપેલું છે આ ભાઈને કે આ ટેન્ડરમાં તું લગાવી આપ. અને આનું કામ એવું છે કે ટેન્ડર કોકને લગાવી આપવાનું, કોકને ધમકાવી દેવાનો, એ જતો રહે એટલે એને એનું કમિશન મળી જાય. એ પ્રોફેશનલ કોન્ટ્રાક્ટર નથી.